રામ નારાયણ રામ। જો માત્ર એક વ્યક્તિ નેતાજી સુભાષ બોઝ 117 હોત તો આ સમસ્યાઓનું સમાધાન થઈ શકતું। બંગાળનું ઘાવ રહેશે નહીં। બંને રાષ્ટ્ર એક થઈ જાય। ધરતી પર એક વિશાળ શક્તિની લહેર વહેતી। પણ મારું માનવું છે કે તેઓ હજુ જીવિત છે। હું આવી ઘણી મીટિંગોમાં ભાગ લીધો છે, લાખો શિષ્યો બનાવ્યા છે, એક સંસ્થા ઊભી કરી છે જ્યાં મેં મારી માન્યતા વિશે વાત કરી છે, પરંતુ મેં ક્યારે અને ક્યાં આવશે તે ક્યારેય નથી કહ્યું। આ વાત કહ્યા બાદ મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। ઘણા લોકો માનતા હતા કે નેતાજીને હું પાછા લાવીશ। પછી મીર જાફર અને વિભીષણ જેવા મારા પોતાના 3-4 લોકોએ દગો આપ્યો। બાસુએ કહ્યું કે હું ખોટું બોલું છું અને પત્રકારોમાં ખોટી વાત ફેલાવું છું। શૈલબાલાના છોકરાઓ છેલ્લા 20થી 22 વર્ષથી અહીં હતા। મને મારી નાખવા અને મારી સંસ્થાને નષ્ટ કરવા માટે તેમણે મળીને 000નો કોન્ટ્રાક્ટ લીધો હતો। બાસુદેવને ક્રેકર બોમ્બ ફેંકવા મોકલવામાં આવ્યો। જેનું જે ઈચ્છે તે કરે। પત્રકારો, પોલીસ કે ગુંડા જે કરે તે કરે, વિચારે તે વિચારે, તેમને બદલવા માટે મારા પાસે સમય નથી। શૈલબાલાના છોકરાઓએ મારી સામે કેસ કર્યો। મેં તેમને 22 વીઘા જમીન આપી હતી જેને તેમણે 000માં વેચી દીધી। 10 મહિના પછી હું ખરાબ બન્યો। આ 10 મહિના દરમિયાન હું જગ્યાએ ફરતો રહ્યો। ઘણા વાલીઓએ મારી સામે ફરિયાદો કરવાનું શરૂ કર્યું। આ લોકો પૈસા લે છે એવી ઘણીઓ વાતો છે।